વર્ષોથી નોકરી ધંધા અર્થે મહારાષ્ટ્રથી ગુજરાતમાં વસેલા મરાઠી પરિવારો પોતાના વતનના તમામ ધાર્મિક તહેવારોને પણ ગુજરાતમાં એ જ પદ્ધતિ અને ઉત્સાહ સાથે ઉજવે છે। મહારાષ્ટ્રીયન સમાજે પોતાના આરાધ્ય દેવ સંત સેનાની મહારાજની જન્મ જયંતિ નિમિત્તે વિજલપોરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું હતું। વાણંદ સમાજના આરાધ્ય દેવતા ગણવામાં આવતા સંત સેનાની મહારાજની જન્મ જયંતિ હોવાથી વિજલપોર શહેરના સૌ મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો દ્વારા ભેગા થઈને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલ સહિત નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય રાય સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। તો સાંજે શિવાજી ચોકથી વિઠ્ઠલ મંદિર સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના પુત્ર અને યુદ્ધ ગુજરાતના પ્રમુખ જિગ્નેશ પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેસરી સાફો બાંધી વાણંદ સમાજના સૌ મહિલા પુરુષોએ પોતાના આરાધ્ય દેવતાની જન્મ જયંતિને વધાવી હતી। નવસારી મહારાષ્ટ્રીયન વાણંદ સમાજના પ્રમુખ અરુણ સૂર્યવંશી જણાવે છે કે અમારા સમાજના સંત થયેલા સેનાજી મહારાજ ભગવાન વિઠ્ઠલનો અવતાર માનવામાં આવે છે। તેમની જન્મ જયંતિ નિમિત્તે અમે સૌ કોઈ મહિલા પુરુષો ભેગા થઈ આજે એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે। આજે સંત સેના મહારાજ જયંતિ અહીંયા વિજલપુરમાં ઘણી મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત છે। હું એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, કારણ કે આ સોશિયલ મીડિયાના જમાનામાં પણ જ્યારે આપણા જે મહારથીઓને આપણા યુવાનો યાદ રાખે છે, ઘણી મોટી વાત છે। એ દર વખતે કોઈ પણ જયંતિ હોય, શિવાજી મહારાજ જયંતિ હોય, બાબા સાહેબ આંબેડકર જયંતિ હોય, એ બધી જયંતિ ધૂમધામથી અહીંયાના યુવાનો મનાવે છે। હું એમને કહેવા માંગીશ કે આપણા દેશ પ્રત્યેનું આદર્શ એ હંમેશા ઊંચું રાખે। જેમ આપણે જોયું અહીંયા વિઠ્ઠલ રૂકમણીનો પણ ફોટો છે। વિઠ્ઠલ રૂકમણી જ્યારે એમને પંઢરપુર એમના મંદિર જઈએ તો કેટલા ઠાઠથી ઊભા રહી છે, એવા ઠાઠથી આપણે પણ ઊભા રહેવું જોઈએ। પણ એ ઠાઠ ક્યારે આવે? એ ઠાઠ ત્યારે જ આવે જ્યારે આપણે અંદરથી સાચા હોઈએ। તો આપણે હંમેશા સારું કામ કરતા રહેવું, સાચું કામ કરતા રહેવું અને યુવાનોને ફરી એકવાર આવા સારા કામ કરવા માટે હું પ્રોત્સાહન કરું છું। આગળ પણ આવા કામ કરતા રહો એવી શુભકામના।